હેલો ગાઈસ, તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. તમે જોઈ શકો છો. તમે જુઓ બાદલ કાકો તો આવી છે. શું રે બાદલ કાકા? તરસ્યા થઈ ગયા? તરસ્યા હા. અને ખેતરમાં જઈને તો આપણે નેક બનાવવાની છે. અને મમ્મી આગળ જાય છે. મળે તને ખેતરમાં. તો હેલો ગાઈસ, જુઓ ખેતરમાં ચોરી વેણાય છે. જોઈ શકો છો તમે. એક પાઉચ ઉતર્યું છે અને આ બગડેલી છે. અને બે જણા વેને બા નંદીબા. તમે જોઈ શકો છો. જો બતાવું તમને. અને વોરા જેવું છે ને થોડા થોડા દલગ રહ્યા. જો આ ચોરી છે. અત્યારે તો વેણી ગાલી. વેરાય છે કે ચોરી? હા. અને હાલમાં ઘર બહાર નતો ગયો મારા પપ્પાનો બ્લોગ બનાવું. તો જોઈ શકો છો. જોવા નંદીબા ચોરી વેની છે. બતાવજો ચોરી. જુઓ કેટલી થઈ. એક પાવતી ભાવ હે નહીં ચોરીનો કે નહીં? મારે જે નેક બનાવવાની પોણી વાળવાનું. કોણ? વાહ, ઘર બાર એટલે હું ના જો ભાઈ. અને એન્ડી અને બાઈ. આપણે તો આવી ગયા છીએ આપણા ખેતરમાં. જોઈ શકો છો. આ વાડ પેલ બાજ આપણું ખેતર જુઓ. અને નંદીબાની લસકા બાજરી છે. બતાવું તમને. પણ બ્લોગ પૂરેપૂરો જોવાનો હોય. જુઓ આ નંદીબાની બાજરી. અને આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. આપણે પાવડો લેવા જઈએ. અને જોવા મોર જોઈએ. અને ડેટીઓ આવી છે અમારે તો. અને આ જુઓ ભેંસો ના જોયું યા તો કે થયું. હારી જો તો આપણને બનાવી દઈએ પછી લઈએ બ્લોગ. તો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અમારી ગાય છે. આ જો જેપની. અને જો આપણે ફૂલ વાળો તો જો ખીલ્યો છે વારંવારમાં. હા ના મેઠું લેવું જોઈએ. જે અનો હતો અને આવડો થયો પણ યુરો પડી જાય છે. જો આ મેઠું લેવડો અને આવવામાં ફીરશે. તો આપણે જઈએ નેક બનાવવા.